સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, ગત સત્રની અંદર આપણે કથા પ્રારંભમાં જે પૂજાનો વિધિ છે એ મહારાજે કેવી રીતે પૂજા કરવી, શાસ્ત્રનું પૂજન ષોડશોપચારથી કેવી રીતે કરવું, એ સમગ્ર વિધિ વિસ્તારથી ગયો. મહારાજ હવે આગળના જ દિવસે બીજી પણ એક મહત્વની વાત કરે છે. શ્રીનારાયણ મુનિર્વાચ અથ યે નિયમા રાજન શ્રોતૃ વક્તૃ હિતાવહાઃ કથયામિ યથાવત્તાન પુરાણ પ્રથિતાન વહમ ગુણ ભેદાત વાચકાશ્ચ શ્રોતારસ ત્રિવિધા મતાઃ ઉત્તમાઃ સાત્વિકા એવ યથોક્ત ફલભાગિનઃ. મહારાજ કહે છે, શાસ્ત્રોની અંદર શ્રોતા અને વક્તા એના લક્ષણ. હવે શ્રોતા અને વક્તા બંને ત્રણ પ્રકારના છે. ત્રણ પ્રકારના વક્તા, ત્રણ પ્રકારના શ્રોતા. ત્રણ પ્રકારના વક્તા એટલે શું? તો કે ગુણના આધારે વક્તાના ત્રણ ભેદ કયા છે. શ્રોતાની આગળના અધ્યાયમાં વાત કરશે. પ્રથમ મહારાજ વક્તાની વાત કરે છે. ત્રણ પ્રકારના વક્તામાં પ્રથમ મહારાજ તામસ વક્તા. તામસ વક્તા અસંગતમ અવિસ્પષ્ટમ બિસ્તરમ રસવર્જિતમ પદચ્છેદ વિહીનમ ચ તદ્ભાવ વિવર્જિતમ. તામસ વક્તા છે કેવો? તો કે શાસ્ત્રના એક એક વાર્તાલાપ પૂર્વાપરની સંગતિથી યુક્ત હોય છે. અને પૂર્વાપરની સંગતિથી યુક્ત હોય અને એ પ્રસંગને પૂર્વાપરની સંગતિથી યુક્ત કહેવામાં આવે તો જ એ શ્રોતાના હૃદયમાં સ્થિર થાય, અન્યથા ન થાય. હવે જ્યાં દસમ સ્કંદની કથા ચાલતી હોય, દસમ સ્કંદની કથાની અંદર રાસ પંચાધ્યાયની કથા ચાલતી હોય, પ્રેમ ભક્તિ કેવી હોય, પ્રેમ લક્ષણા ભક્તિનું નિરૂપણ ચાલતું હોય, અને ત્યાં વચ્ચે એ કથાના ક્રમની અંદર એ વિચિત્ર વૈરાગ્યની વાત લઈ આવે. જ્યાં પ્રભુ પ્રેમની વાત ચાલતી હોય ત્યાં કોઈ એવો વિચિત્ર પ્રસંગ, ભગવાન શ્રી કૃષ્ણના મથુરા ગમનનો પ્રસંગ હોય, ગોપીઓના હૃદયની વિરહી અવસ્થાની વાત હોય, અને ત્યાં એ વક્તાનું હૈયું પણ એ કથા રજૂ કરતા કરતા ભાવભીનું થવાના બદલે જાણે કે રસ રહિત કથા હોય
ભગવાન કૃષ્ણ નીકળ્યા છે, એ વૃંદાવન છોડીને મથુરા જાય છે, ગોપીઓ બધી રડે છે. આ કથા કહેવાનો ભાવ નથી, રસ રહિત, પ્રસંગ પૂર્વાપરના સંબંધથી રહિત. વળી પાછું એ અર્થની સ્પષ્ટતા કર્યા વિના વાંચન કરતા હોય. બીજું તો કે જે સાહિત્યના નવ રસ છે, જે સમયે જે રસનું નિરૂપણ હોય એ ભાવને પ્રગટ ન કરતા હોય, અને મનમાં આવે એમ શાસ્ત્રના પ્રસંગોને પણ એ ક્ષુદ્ર ભાષામાં રજૂ કરતા હોય. ક્ષુદ્ર ભાષા એટલે કેવી? ગોપીઓ અને ભગવાનનો પ્રેમ એ દિવ્ય પ્રેમ છે, પણ એવા પ્રસંગની અંદર દુનિયાના એ લોકો એને એવી રીતે દ્રષ્ટાંતના રૂપમાં લેતા હોય કે ભગવાને આટલી બધી ઉત્તરાર્ધની કથાનો પ્રસંગ હોય, રૂકમણીનું હરણ કર્યું એટલે તમારે પણ હરણ કરવામાં કંઈ વાંધો નથી. અરે ભાઈ, એ રૂકમણી અને ભગવાનનો પ્રેમ ક્યાં, અને જગતના તુચ્છ વિષય જીવ, ત્યાં હરણ એ કોઈ વિષય કે વાસના માટે નથી. અને જગતમાં કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીનું હરણ કરે તો એના હૈયામાં તો કામથી બરાબર લબાલબ ભર્યો છે. તો ભગવાન કૃષ્ણ ની કથાની સાથે લૌકિક પ્રસંગોને તાલ મેળવી અને શાસ્ત્રને વિકૃત રીતે રજૂ કરે, ગ્રંથને પણ દૂષણ પમાડતા હોય, અને કોઈ સાચા અર્થની વાત કરે તો એના ઉપર ક્રોધ કરનારા હોય, અપ્રિય વાણી બોલનારા હોય, ધનના લોભી હોય. કથાનો બરાબર પ્રસંગ આવતો હોય ને કોઈ આવે દર્શન કરવા માટે અને આગળ મૂકેલી એ દક્ષિણા માટેની એક છાબ મૂકી હોય, પાત્ર મૂક્યું હોય, અને એનામાં એકાદ સિક્કો મૂક્યો હોય, અને કદાચ આવનાર વ્યક્તિ ધનાઢ્ય હોય, પણ એ દિવસે એવી ભાવના કરીએ કે એના ખિસ્સામાં રૂપિયા કદાચ ન હોય, જે હાથમાં આવ્યું તેને મૂક્યું, અને ત્યાં કથાની વચ્ચે જ ચાલતા પ્રસંગને બદલીને ઉધડો લેવો. અરે, આવા ભગવત કથાના પ્રસંગમાં તમારી વૃત્તિ હજી ટૂંકી છે, દાન નહીં આપો તો ક્યાં જશો? પણ વાસ્તવમાં તમે મને દાન આપો એવી ઈચ્છા હોય, પણ શાસ્ત્રના રૂપે પોતાની ઈચ્છાને, પોતાના લોભને તૃપ્ત કરવાનો પ્રયાસ કરતા હોય. પછી કથા સાંભળવામાં સ્ત્રીઓને જોઈ વારે વારે જોયા કરે, અને સ્ત્રીઓની સામે જોઈ અને કથાની પ્રસ્તુતિ થતી હોય, ઉદ્દેશીને કથા થતી હોય. ભગવાનની ભક્તિથી રહિત હોય, શાસ્ત્રના મર્મને સમજી ન શકનારા હોય, આવા જે વક્તા છે, આવા લક્ષણવાળો કોઈ વક્તા એ પીઠિકા ઉપર બેસીને કથા વાંચે છે તો એને તમોગુણી અને અધમ વક્તા કહેલો છે. તમોગુણી. હવે રાજસ વક્તાના લક્ષણ કેવા હોય? રાજસ તો મહારાજ કહે છે, જે રાજસ વક્તા છે, સ્પષ્ટાક્ષરમ પદમ શાંતમ ક્વચિત દીર્ઘતરમ તથા કાલસ્વર સમાયુક્તમ રસભાવ વિવર્જિતમ અદ્ભુતમ વાચયેદ યશ્ચ લુબ્ધ ક્રુદ્ધ ક્વચિત ક્વચિત પ્રીતિમાશ્ચ રસાસ્વાદે વસ્ત્રાલંકાર ધારણે અબુધ્યમાનો ગ્રંથાર્થમ
ભક્તો ભગવતોપી સન વાચક સતુ વિજ્ઞેયો રાજસો મધ્યમશ્ચ સહ. મહારાજ કે છે રાજસ રજોગુણથી યુક્ત જે વક્તા છે કેવો હોય તો કે ક્યારેક સ્પષ્ટ અક્ષરનું ઉચ્ચારણ કરે, ક્યારેક વધુ પડતી શાંતિથી કથા કરે, ક્યારેક વળી એકદમ ઉગ્ર બની જાય અને ક્યારેક ઊંચા સ્વરથી તાણી તાણીને બોલે. પછી જે રસ કીધા છે શાસ્ત્રની અંદર, કરુણાદિ જે રસો છે એ રસના ભાવ પ્રગટ કરતા ન હોય. ક્યારેક શ્રોતાઓને રસ પડે એવી વાત કરે પણ પૂર્વાપરની સંગતિથી રહિત હોય. પછી લોભ, ક્રોધ, સ્વાદ, વસ્ત્ર અલંકાર આદિ ધારણ કરવામાં પ્રીતિ હોય. ઘણીક વખત તમે એવા દર્શન કર્યા પણ હશે. વક્તા હોય ને એને કથાના મર્મ કેવા કરતા મારું વિડીયો શૂટિંગ ચાલે છે એટલે વાળને હંકેલવા, કપડાને જરા બરાબર સેટિંગ રાખવું, શાસ્ત્રની પ્રસ્તુતિ કરતા પોતાની પ્રસ્તુતિમાં વધારે તાન હોય. આ રજોગુણી વક્તા છે. હા, વાળની સેટિંગ બદલતી નથી ને, કપડાની, પછી ખેસ મૂક્યા હોય ઘણીક વખત તો ખેસ આમ બરાબર આમ જ રહેવો જોઈએ. તો એ રસાસ્વાદ કે વસ્ત્ર અલંકારાદિક ધારણ કરવામાં પ્રીતિ ધરાવતા હોય. આવા વક્તા હોય. હવે એ વક્તા કદાચ ભગવાનના ભક્ત હોય તો પણ ગ્રંથના અર્થને યથાર્થ ન જાણી શકે રાજસ ભાવના કારણે. માણસની જેવી વૃત્તિ હોય એવા અર્થમાં એ શાસ્ત્રના મર્મને પકડતો હોય. જેવી વૃત્તિ હોય ને, તામસ વૃત્તિ વાળો હોય એ શાસ્ત્રના અર્થને તામસ ભાવમાં જ ગ્રહણ કરતો હોય. રાજસ વૃત્તિ વાળો વ્યક્તિ હોય અને એ વક્તા હોય તો એને શાસ્ત્રમાંથી રાજસ ભાવ જ દેખ્યામાં આવે પણ સાત્વિક ભાવનું દર્શન એને થતું નથી. રાજસ ભાવથી યુક્ત જે વક્તા હોય તો શાસ્ત્રના જે મૂળ મર્મ છે. હવે રાજસ ભાવવાળી વ્યક્તિ એમાં સ્વાદાદિક દોષોની પણ ઉપસ્થિતિ હોવાના કારણે હવે એ જ્યાં એ ભાગનું પૂર્ણપણે નિરૂપણ કરવાનું હોય ત્યારે ભાગને ટાળી દેતો હોય. અથવા તો શાસ્ત્રના શબ્દનો ઓથ લઈ, ભગવદ મહિમાનો ઓથ લઈ પોતાના સ્વાદની પૂર્તિ માટેનો પ્રયોગ કરી દે. ભગવાન માટે તો થાળ સરસ બનવો જ જોઈએ. આ ભગવાન માટે બનવો જ જોઈએ, પણ ભગવાન માટે બનવો જોઈએ એ હકીકત છે કે મને બહુ સરસ જોઈએ છે એ હકીકત છે. ભગવાન માટે પૂર્ણતયા શાસ્ત્ર અને સત્પુરુષો એમ જ કહે છે, પણ ક્યાંક છાનો પોતાનો સ્વાદ પણ પોષાતો હોય. તો રાજસ ભાવથી જેનું જીવન છલકાતું હોય અને એ વક્તા હોય ત્યારે શાસ્ત્રના મર્મને રાજસ ભાવમાં પ્રસ્તુત થાય. પણ શાસ્ત્રનો જે મૂળ ભાવ છે નિષ્કામ ભાવ, નિષ્કામ ભક્તિ યોગ, ભગવદ પ્રેમ, એ ભાવ એ એમના હૈયામાં ક્યારેય આવતો નથી. અને એટલા માટે સંતોએ ગાયું, કથા ને કીર્તન કહેતા ફરે છે કર્મ તણી જેમ કાણી રે, શ્રોતા ને વક્તા બેઉ
સમજ્યા વિનાના પેટને અર્થે પુરાણી રે. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના પેટને અર્થે પુરાણી રે. તામસ કે રાજસ ભાવથી યુક્ત જે વક્તા હોય, હવે રાજસ ભાવથી યુક્ત વક્તા હોય એને પોતાને ફેસિલિટી જાજી જોઈએ વ્યક્તિગત. તો અને શાસ્ત્રનો જે મર્મ છે, જે ભાવમાં, આમ તો એવું છે ભક્તો, વક્તા છે ને, વક્તા એની એક એવી નૈતિક ફરજ છે, એ ગાદીની એવી નૈતિક ફરજ છે કે જે પીઠિકા ઉપર વક્તા બેઠો છે, એ વક્તા જેમ સુખદેવજી મહારાજ એ કથા સંભળાવે ને, તો 7મા દિવસે કથા શ્રવણ કરાવતા કરાવતા પરીક્ષિતના હૈયામાં બ્રહ્મ ભાવ પ્રગટ કરી એને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે. શબ્દ બ્રહ્મ દ્વારા એ શ્રોતાના હૈયાને ભગવદ પ્રેમથી પરિતૃપ્ત કરી દે, ભક્તિમાં તરબોળ કરી દે, અને મૂર્તિમાન ભગવાનને એ શ્રોતા દેખતો થાય. ત્યાં સુધીની યાત્રા, ત્યાં સુધીની સફર, કહીએ તો સફર, ત્યાં સુધીનો મુકામ એ વક્તાએ શ્રોતાને ત્યાં સુધી લઈ જવાના હોય છે. હવે જે રાજસ ભાવમાં જે વક્તા હોય કે તામસ ભાવમાં હોય, એ શ્રોતાના હૃદયમાં પૂર્ણપણે, જેમાં સત્સંગી જીવનની જ કથા ચાલે છે, સત્સંગી જીવનની સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની રચના કર્યા પછી સત્સંગી જીવનના મહાત્માની અંદર જે કથા આવે, કે કથાનો પ્રારંભ થયો દાદાના દરબારની અંદર, બધાના હૈયા શોક સંતપ્ત હતા, અને એવા સમયે એ છે કાન્યકુબ્જ દેશના એક બ્રાહ્મણ ત્યાં આવીને સભાની અંદર બેઠા, જેને સ્વામિનારાયણ ભગવાન કોણ છે એની પણ ખબર નથી, કોણ છે એની ખબર નથી. અને સતાનંદ સ્વામી કથા કરે છે, 7 દિવસ સુધી એ કાન્યકુબ્જ પ્રદેશનો અજાણ્યો માણસ, જેને સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ શબ્દ વિશે ખાલી થોડું ઘણું લોકમાં કે કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે, અને સ્વામિનારાયણ ભગવાન છે, અને ગરડામાં રહે છે, એ દર્શન સાથે, બાકી એની શું જન્મથી આરંભીને અત્યાર સુધીનું કાર્ય છે, એના ચરિત્ર વિશે બિલકુલ અજાણ છે, એને કાંઈ ખબર નથી. અને એ વ્યક્તિ કથામાં બેસે તો 7 દિવસની અંદર સદાનંદ સ્વામીની કથા સાંભળે, અને 7મા દિવસે એ કાન્યકુબ્જ પ્રદેશના એ અજાણ્યા વ્યક્તિના હૃદયમાં પણ એક મૂર્તિ, હૃદયમાં મૂર્તિમાન ખડી થઈ ગઈ. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી રે, મૂર્તિ મારે મન માને, જીવન જોયા લાગ છે રે. આખી મૂર્તિ હૃદયમાં ખડી થઈ ગઈ. તો 7 દિવસની અંદર શ્રોતા છે એ શું કરે છે, તો કે શાસ્ત્રમાં જે ભગવાનનું નિરૂપણ છે, એ શાસ્ત્રમાં રહેલા ભગવાનને એ શ્રોતાના હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દે છે. આ કથા નથી હોતી વાસ્તવમાં. 7 દિવસમાં એ વક્તા એ શ્રોતાના હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા કરે છે, અને 7મા દિવસે કેવી અવસ્થા, કેવી દશા એની આવી ગઈ. જેટલી કથાના મહિમાની અંદર ધુંધુકારીનો પ્રસંગ, આપણે હમણાં એ જ કથાના પ્રસંગ ચાલે છે, ભાગવતના સંદર્ભમાં આપણે સાંભળ્યો છે. પહેલા દિવસે પ્રેત આત્મા છે, પણ એ ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણ ભગવાન પાસેથી જે ભાગવત એને સાંભળ્યું છે, અને ભાગવતની કથા સંભળાવતા સંભળાવતા એ ધુંધુકારી 7મા દિવસે પરમ એકાંતિક ભાગવત પુરુષ બની ગયા, મુક્ત બની ચૂક્યા હતા. એના હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી દીધી.
પરીક્ષિત રાજાને તક્ષક આવીને દંશ મારે એના પહેલા તો પરીક્ષિત રાજા બ્રહ્મ ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. આ સ્થૂળ દેહ એ એના માટે નશ્વર જ હતો. એ અહમ ભાવ છૂટી ચૂક્યો હતો. તો 7 દિવસની જે યાત્રા છે, વક્તાનું કર્તવ્ય કે શ્રોતા અહીંયા કે યજમાન દક્ષિણાઓ આપે ને આપણું ઘર ચાલશે, મહિનાનું કામ થઈ જશે, 2 મહિનાનું કામ થઈ જશે, 5, 25, 50 લાખનું ચાર્જ કર્યું હોય અને તાળીઓ વાગી હોય, એ નથી. તો વક્તા, હવે સાત્વિક વક્તાના મહારાજ લક્ષણ કહે છે, સરસમ સુખરમ ધીરમ તત્તદ ભાવ સમન્વિતમ સ્પષ્ટાક્ષર વિભેદમ ચ સોત્સાહમ નાતિ વિસ્તૃતમ શાંતમ ચ વાચયેદ્યસ્તુ શ્રદ્ધાલુર્દૃઢ નિશ્ચયઃ સંપ્રદાયા ધ્યેયવાન ગ્રંથાર્થમ કૃત્સ્નસો વિદન જીતેન્દ્રિયઃ સુશીલશ્ચ દુરાગ્રહવર્જિતઃ યથાર્થવાદી વાગ્મી ચ શ્રોતૃબોધન નૈપુણઃ. જે સાત્વિક વક્તા હોય, તો સાત્વિક વક્તા છે એનું પહેલું લક્ષણ કે વક્તા જ્યાં જે રસનું નિરૂપણ છે એ જ રસની અંદર કથાની પ્રસ્તુતિ કરે. જ્યાં જે રસની પ્રસ્તુતિ છે ત્યાં એ રસ. હવે જ્યાં જે રસની પ્રસ્તુતિ એટલે શું? તો કે શાસ્ત્રની અંદર શાંત રસ, વીર રસ, અદ્ભુત રસ, એ બધા રસોનું દર્શન હોય. તો જ્યાં જે રસનું નિરૂપણ છે ત્યાં તે રસની પ્રસ્તુતિ થાય. જ્યાં કરુણ રસની પ્રસ્તુતિ હોય ત્યાં આખી સભાના હૈયામાં, એના આંખમાં અશ્રુ છલકાતા હોય. જ્યાં એ અદ્ભુત રસની પ્રસ્તુતિ હોય ત્યાં બધાયના હૈયામાં એક અદ્ભુતતાનો રસ સંચાર થયો હોય. જ્યાં શાંત રસની પ્રસ્તુતિ હોય ત્યાં શાંત હૈયું વર્તતું હોય. અને જ્યારે એ ભગવાન કંસને મારવા માટે દોડ્યા હોય અને જ્યાં વીર રસની પ્રસ્તુતિ આવતી હોય, શૌર્યની પ્રસ્તુતિ આવતી હોય, ત્યારે સભાની અંદર બેઠેલો શ્રોતા પણ જાણે એક એક આમ હમણાં ઊભો થશે અને એ પણ કંસને મારવા માટે દોટ મૂકશે. આવું હૈયું થડકારો ચૂકી જવું જોઈએ. શાસ્ત્રમાં જે સમય જે રસની પ્રસ્તુતિ હોય, જે સમય જે રસની પ્રસ્તુતિ હોય એવા ભાવમાં કથાનું વાંચન થવું. પછી સુંદર સ્વરાલાપથી કે ધીરજતાથી વાંચતા હોય. ઘણીક વખત એવું હોય કે પ્રસંગને વધુ પડતી ગહનતામાં લઈ જાય. હવે કોઈક શ્લોક, કોઈક મંત્ર એ અર્થ ગાંભીર્યથી ભરપૂર હોય. જ્યારે જનમાનસની અંદર કથાની પ્રસ્તુતિ હોય ને, ત્યારે એક શ્લોક ઉપર એક દિવસ આખો નીકળી શકે, પણ સામાન્ય શ્રોતા એ સાહિત્ય કે પછી એ વેદાંતના ગહન રહસ્યોને પચાવી ન શકે. તો ત્યાં જ્યાં અતિ લાંબો વિસ્તાર કરવાની જરૂરિયાત ન હોય ત્યાં લાંબો વિસ્તાર કરાય નહીં. એટલે જે સમય જેવો ભાવ હોય તેવા ભાવને પ્રગટ કરે. સ્પષ્ટ અક્ષર, પદ, વાક્યોના વિભાગથી સરસ વાંચન કરતા હોય. ઉત્સાહપૂર્વક વાંચન કરતા હોય. પરાણે બેહાડી નાખ્યા હોય એવું નહીં. ઉત્સાહપૂર્વક વાંચન કરતા હોય. અને બીજું તો કે ઘણીક વખત વક્તા હોય એ વક્તા શાસ્ત્રને કોરાણે મૂકી અને સમાજ
કે લોક જીવનની અંદર બીજી જ દિશા પ્રેરવા માટેના ભાવ સાથે એવી વિચિત્ર વાતો પણ કરતા હોય. તો એમ પણ નહીં. વળી વક્તા છે એ ક્યારે પણ ક્રૂરતા નહીં. વક્તા શાંત સ્વરૂપ શ્રદ્ધાવાન હોય અને પુરાણમાં જે રીતે કહ્યું છે એવો દ્રઢ નિશ્ચયવાળો હોય. અને બીજી વાત, શાસ્ત્ર આપ ડાપણે સમજાતા નથી. શાસ્ત્ર આપ ડાપણે સમજાતા નથી એટલા માટે સંપ્રદાયા અધ્યયવાન ગ્રંથાર્થમ કૃષ્ણ સોવિદન. ગુરુ પરંપરાથી સંપ્રદાયના એવા શ્રેષ્ઠ આચાર્ય થકી એ શાસ્ત્રનું અધ્યયન કરેલું હોય. અટાણાની પેઠી નહીં હોય, પોતાની મેળે પોથી લઈ આવ્યા હોય, ગુજરાતી ભાષાંતર વાંચી વાંચીને પછી અન્યની કોઈની કથા સાંભળીને કથા કરી જવી. શબ્દથી થઈ શકે, કથા થઈ શકે, ભાષાંતર છે વાંચી શકાય, બધું કરી શકાય. પણ શાસ્ત્રના જે મૂળ મર્મ છે, રહસ્ય છે, એ સત્પુરુષના યોગથી જ પ્રાપ્ત થતા હોય. અને ઘણા બધા રહસ્યની વાત એવી હોય કે જે રહસ્યને કદાચ એ જાહેરની અંદર જાહેર સભા સ્થાનમાં પ્રસ્તુત ન પણ કરાય. જાહેર સભા સ્થાનની અંદર એની પ્રસ્તુતિ ન હોય, પણ જો એ રસને એ રહસ્યને જાણતો ન હોય તો એ જગ્યાએ રહસ્યને જાણ્યા વિના વિચિત્ર રીતે એ ભાવની પ્રસ્તુતિ થવાની સંભાવના રહે છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં કહીએ તો મહારાજ કે ભાગવતમાં ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું બીજું કોઈ નથી. ભરતજીનું આખ્યાનને સ્વામિનારાયણ ભગવાનને ચમત્કારી કીધું. હવે આ વાતને આ રહસ્ય આમ તો સમજવા જેવું છે. સમજવા જેવું ઘણા બધા રહસ્યો એમાં છુપાયેલા છે. એ પૈકી રહસ્યની એક કિરણ એટલે શું? ભરતજી કોના દીકરા હતા? ઋષભદેવ ભગવાનના. ઋષભદેવને ભગવાનના અવતાર કીધા છે. ભગવાનના અવતાર કયા છે ઋષભદેવને? ભગવાનના દીકરા હતા. સીધો સંબંધ હતો, પેઢીએ નહોતી. લોહીનો જ સીધો સંબંધ હતો. બીજી જ પેઢી, એના જ સીધા દીકરા છે. પણ એ ભરતજી પણ જો એ ભગવદ આરાધનાના વિક્ષિપ્ત ભાવને પામ્યા તો એને પણ મૃગલાને પેટે જન્મ લેવો પડ્યો. અને ઘણીક વખત હું ને તમે શાસ્ત્રના એ જે શબ્દો અને મર્મો ને કૃપા વાક્યોના ઓથ લઈ અને 71 પેઢી અમારા કુળમાં તો આ થયા બેફામ વર્તતા હોઈએ. શું કરતા હોઈએ? આપણું તો કલ્યાણ પાકું જ થઈ ગયું, વાંધો નથી એમ, અમારા કુળમાં છે ને. ના, અહીંયા કુળમાં ભગવાનના કુળમાં જન્મ મળ્યો હોય તો પણ કલ્યાણની કોઈ ગેરંટી નથી. કલ્યાણ તો એને કીધું છે એમ કરે તો કુળ કહેવાય. બાકી તો જન્મથી કુળ મળે છે, પણ સ્વભાવ અને ગુણોથી કુળને કેળવવાનો છે. સ્વભાવ અને ગુણોથી. અમે એમ કહીએ કે અમારા ગુરુ તો આટલા મહાન હતા, આ કુળમાં ને અમારા દાદા ગુરુ ને અમારા ગુરુ કેટલા મહાન ને એ એના સાધુ છે ને એના અમારા ગુરુના આશીર્વાદ તમે સુખી થયા છો. ગુરુના આશીર્વાદથી ગુરુનું ભજન, ગુરુની આરાધનાના કારણે કદાચ એની કૃપાથી એના પરિવારમાં સુખ શાંતિ હશે. પણ ગુરુની કૃપા નીચે, ગુરુના એ આશીર્વાદથી જે ભક્તોનું પોષણ થયું છે એનો તમે તમારા સ્વાર્થ માટે પ્રયોગ કરો તો નહીં. તો શાસ્ત્રના મર્મ જે છે, રહસ્ય જે છે, એ સંપ્રદાયની પરંપરાથી જે આચાર્ય હોય એની પાસેથી અભ્યાસ કર્યો હોય તો સમ્યક જે રહસ્ય છે એ હાથ લાગે છે. અને આપ ડાપણે કદાચ વાંચન કર્યું હોય
ભક્તો શાસ્ત્રના ઘણા બધા રહસ્યો હાથમાંથી છૂટી જતા હોય છે. હવે સાત્વિક વક્તાના લક્ષણોની અંદર આગળ કહે છે, એ વક્તા કેવો હોય? શાંત સ્વભાવ, ભક્તિ ભાવથી યુક્ત હોય, લોક અપવાદથી રહિત હોય અને ક્યારેય પણ પ્રતિગ્રહ ન કરતો હોય. લાવ લાવ લાવ, બીજી વાત જ નહીં. કામ, ક્રોધ અને લોભ ઉપર વિજય હોય, નિસ્પૃહી હોય, ધીરજશાળી હોય, સર્વની સાથે મિત્ર ભાવે વર્તતા હોય, નિર્દંભપણે સાધુ વૃત્તિથી જીવતા હોય, અકિંચન, ભગવાન સિવાય કોઈને અધિક માનતા ન હોય, પરોપકારી હોય, ભગવાન સિવાય કોઈને અધિક માનતા ન હોય, પરોપકારી હોય, આવા વક્તાને સાત્વિક અને ઉત્તમ વક્તા કયા છે. નામઠામ તો વિસ્મૃતિ થઈ ગઈ છે, પણ એક રાજા, એને ત્યાં એક ભૂદેવ, એક પંડિત વિદ્વાન કથા કરવા માટે રોજ આવે. રોજ કથા કરવા માટે આવે એટલે એમાં એક દિવસ શરણાગતિ યોગ ક્ષેમ વહામ્યહમ, એટલે કે ભગવાનનો આશરો ગ્રહણ કર્યો હોય, ભગવાનને સર્વસ્વ સોંપી દીધું હોય, ભગવાન એનું યોગક્ષેમ વહન કરે છે. આવો પ્રસંગ આવ્યો એટલે શ્રોતાના રૂપમાં બેઠેલા રાજાએ કીધું કે મને સમજાયું નહીં, થોડું વિશેષ સમજાવો ને. ભક્તો, મને કે તમને, આપણે બધાઈને કેવો વક્તા એ આપણને આ ભવસાગરમાંથી હાથ ચાલી અને પરમાત્માના દરવાજા સુધી પહોંચાડે, એ વક્તા કેવો હોય? એ વક્તા કેવો હોય? રાજાએ કીધું કે યોગક્ષેમ વહામ્ય, મને સમજણ ના પડી, ફરી સમજાવો ને. એટલે વળી એ વિદ્વાને શાસ્ત્રોમાંથી બીજા જે પ્રસંગો હતા કે જો એ અંબરીશ રાજાએ ભગવાનને સર્વસ્વ સોંપી દીધું તો ભગવાને એની સેવામાં સુદર્શન ચક્ર રાખ્યું, એનો રાજ કાજ બધો વહીવટ એ સમ્યક રીતે ચાલતો હતો. ભગવાન યોગક્ષેમનું વહન કરે છે. રાજા થોડું માથું હલાવે, હજુ કંઈક થોડું વધારે સ્પષ્ટ થાય એવી વાત કરો ગુરુદેવ. એટલે વળી બીજે દિવસે ઘરે જઈ શાસ્ત્રના પાનાઓ ફેરવી ફેરીને વળી બે ચાર પ્રસંગો શોધી કાઢે. આમ 8-10 દિવસ સુધી ખેલ ચાલી. યોગક્ષેમ વહામ્ય, યોગક્ષેમ વહામ્યમ 8-10 દિવસ સુધી શાસ્ત્રમાંથી કેટલા પાનાઓ ફેરવી ફેરવી ફેરવીને કેટલું બધું કાઢ્યું, પણ હવે તો માણસની મર્યાદા આવી ગઈ, કઈ સૂઝ્યું નહીં. રાત્રે સૂતા સૂતા હૃદયમાંથી એક પ્રાર્થનાનો સૂર નીકળ્યો, પ્રભુ આમાં કઈ હું સમજી શકતો નથી હવે. અને ત્યાં જબકારો થયો કે તને મારા ઉપર ભરોસો નથી, રાજા પાસે, રાજા આપતો જે દક્ષિણ આપે છે ને એના ઉપર ભરોસો છે તને, એટલે તો ગુલામી કરે છે. અને વક્તા કથા કરવા આવતો બંધ થઈ ગયો. રાજાએ પૂછ્યું કેમ નથી આવ્યા? તો કે હવે તમને સમજાય કે ન સમજાય મને ખબર નથી, પણ મને સમજાઈ ગયું છે કે મને તમે આપો, દક્ષિણ આપો છો એનાથી મારું જીવન ચાલે છે એમ નહીં, મારો ભગવાન મારું જીવન ચલાવે છે. ભગવાન ઉપર ભરોસો, વિશ્વાસ. શાસ્ત્રના કથા મંડપોની અંદર એક મૂલ્ય નક્કી કર્યું હોય, કાં તો કે અમારું ઘર હાલે ને, મારી આજીવિકા છે. તમે જેની કથા કરો છો એના ઉપર ભરોસો નથી. એને શું ખબર નથી કે મારો ભગત કથા કરે છે? તો યજમાનના હૈયામાં પ્રેરણા કરશે. અયાચક વૃત્તિ, અયાચક વૃત્તિ જે છે
પૂર્ણ ભરોસાનું પ્રતીક છે. તો અકિંચન, ભગવાન સિવાય કોઈને અધિક ન માને. કથા કરવામાં રસ નથી, પણ કથામાંથી મળનારી દક્ષિણામાં રસ હોય છે ઘણીક વખત. એટલે વાસ્તવમાં ઘણીક વખતે વક્તા હોય એ પોતાની કિંમત નક્કી કરી રાખ્યું, મારી 51 લાખ કિંમત છે, મારી 5 લાખ કિંમત છે, મારી 10 લાખ કિંમત છે. માણસ જાણે કે પોતે પોતાની ઓકાત એ કિંમત દ્વારા પ્રસ્તુત કરતો હોય. એ કથાની કિંમત નથી, એ પોતાની ઓકાતની કિંમત નક્કી હોય એવું લાગે. પણ ભક્તો, વાસ્તવિકતા તો એ છે કે સાત્વિક જે ઉત્તમ વક્તા છે એનો સંબંધ પૈસા સાથે, દક્ષિણા સાથે હોતો નથી. એ તો અકિંચન, જે મળે છે એનાથી ચલાવી લે છે. આવો જે વક્તા હોય એ શું તો કે સાત્વિક લક્ષણોથી યુક્ત જે વક્તા છે, બુદ્ધિમાન ભાગવતનો વક્તા હોય, પ્રતિદિન 5 ઘડી રાત્રિ બાકી રહે ત્યારે પ્રાતઃકાળે જાગતો હોય. જાગ્યા પછી નિત્ય સ્નાનાદિક વિધિમાંથી પરવારી અને શ્રોતાજનો બોલાવે ત્યારે સભા મંડપમાં આવે. સભા મંડપમાં આવે ત્યારે પણ એ જ્ઞાનની પીઠિકા છે અને પૂર્ણપણે પવિત્ર થઈ અને એ પીઠિકા ઉપર બેસવાનું હોય છે, બિરાજમાન થવાનું હોય છે. એટલે હાથ, પગ, મુખ ધોઈ 3 વખત આચમન કરવું અને પછી ધોવેલું વસ્ત્ર ધારણ કરેલું હોય અને એ પણ એ પીઠિકા ઉપર બેસે એના પહેલા આ જ્ઞાન પીઠિકા છે. આ જ્ઞાન પીઠિકા એના ઉપર બેસતા પહેલા સૌથી પહેલા એના ગુરુનું સ્મરણ કરે. ગુરુનું સ્મરણ કરે, એને દીક્ષા આપનાર ગુરુનું, આચાર્યનું સ્મરણ કરે. બ્રાહ્મણો અને સંતોને નમસ્કાર કરી, શાસ્ત્રને નમસ્કાર કરી અને બધાની હૃદયથી આજ્ઞા લઈ અને પછી એ વ્યાસાસન ઉપર બેસે. વ્યાસાસન ઉપર પણ ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે વ્યાસાસન ઉપર બેસે અને પછી જ્યારે શ્રોતાઓ પૂજન કરવા આવે તો શ્રોતાઓ પૂજન કરી લે. પછી મંગલાચરણની અંદર પણ ભક્તો જે શાસ્ત્રના રહસ્યને જાણનારા છે એનું સ્મરણ કર્યા વિના કરેલી કથા એ કેવળ રંજન કરે, લોકરંજન કરે, પણ આત્મરંજન ન કરે. એટલે ભાગવતની કથા હોય અને સુખદેવજી મહારાજનું સ્મરણ ન થાય તો શાસ્ત્રના રહસ્યને જેમ છે તેમ પામી શકાય નહીં. એટલે સૌથી પહેલા આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ઘણીક વખત માણસ એને વિચિત્ર રીતે ખપાવતો હોય, પણ સૌથી પહેલા એ મંગલાચરણ, વક્તાએ મંગલાચરણ કરે. એમાં પહેલું મંગલાચરણ તો કોનું? તો કે જે શાસ્ત્રનું દોહન કર્યું છે. યમ પ્રવજંતમ, એટલે કે જે જન્મતાની સાથે જ એ ઘર છોડીને ચાલી નીકળ્યા છે એવા સુખદેવજી મહારાજ. પહેલું વંદન સુખદેવજી મહારાજને કરવામાં આવે. સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા પછી એ શાસ્ત્રમાં જેનું વર્ણન છે એવા ભગવાનના ચરિત્રોથી યુક્ત એવા ઈષ્ટદેવ એનું સ્મરણ થાય અને એટલે કે ભગવાનને વંદન, ભાવનાથી નમસ્કાર, મંગલાચરણ ભગવાનનું થાય. અને પછી મહારાજ કહે છે કે એ સુખદેવજી મહારાજનું આહ્વાન થયું, હૃદયમાં ભાવ સંચાર થયો. બીજા નંબરે એ ભગવાનને જેનું કથા કરવી છે, પોતાના ઈષ્ટદેવ, એનું સ્મરણ થયું. અને ત્રીજા નંબરે આટલું થયા પછી ભગવાનને કે પ્રભુ આપ આજ્ઞા કરતા હો તો કથયિષ્યે શુભા કથા, તમે આજ્ઞા કરતા તો પ્રભુ આપના ગુણોની કથા કરવાનો પ્રારંભ કરું.
શ્રોતાઓને સંભળાવું છું એમની મારી સન્મુખ ભગવાને મને આજ્ઞા કરી છે ને ભગવાનને કથા સંભળાવું છું. એવા ભાવ સાથે એ વક્તા છે ભગવાનને સંભળાવવાની ભાવ સાથે. ઘણીક વખત તો કેવું હોય તો કે વક્તા હોય ને એ સામે બેઠેલા શ્રોતાને અબુધ સમજે કે આ બધા અબુધ છે સાવ, અને હું એક શાસ્ત્રનો જ્ઞાતા છું એટલે બધાને સાચું કહીને સાચા માર્ગે ચડાવવા આવ્યો છું. એટલે અમે નીકળે તો કોણ કહેશે તમને? પણ મહારાજ કહે છે જ્યારે ભાગવતની કે સત્શાસ્ત્રની કથા થતી હોય ત્યારે હું ભગવાન મારી સન્મુખ બેઠા છે અને હું ભગવાનને સંભળાવું છું એવા ભાવ સાથે. અને વળી મધ્યમાં શ્રોતાના રૂપમાં બેઠેલા એવા સાધુ બ્રાહ્મણો હોય કે યજમાન હોય એની સામે ઘડીક જોતા જોતા કે શાસ્ત્રના રહસ્યના ભાવને એને પ્રસ્તુતના ભાવ સામે સામે ઝીલે છે અમૃતને, એટલે સામે નજર સામે દ્રષ્ટિ કરીએ અને દ્રષ્ટિ સાધતા એને એ કથાના ભાવને રજૂ કરવો. પણ ભગવાન કહે છે કે ક્યારે પણ ઇતિ પદ્યમ પઠિત્વૈવ વાચયેત્સ કથાંબુદ સાધુન વિપ્રાન વિલોક્યૈવ. સાધુ હોય બ્રાહ્મણો હોય એને જોવાના, એની સામે દ્રષ્ટિ સાધીને શ્લોકના મર્મને રહસ્યને સમજાવવામાં દોષ નથી. પણ કુર્યાદર્થમ ન યોષિતઃ, પણ સ્ત્રીઓની સામે ટગર ટગર કયા બેન આવ્યા છે, કેવી સાડી પહેરીને આવ્યા છે, એમ નહીં. આવી રીતે મહારાજ કે એ વક્તાએ કથા કરવી. પછી કથા જે કરનાર જે વક્તા છે એમાં અધ્યાયને અંતે કયા કયા અધ્યાયમાં કથાની પૂર્ણાહુતિ ન કરવી, કઈ જગ્યાએ કથાને મૂકવાથી વિરામ કરવાથી જે શાસ્ત્રમાં નિષેધ કયા છે એ અધ્યાય એનું પણ અનુસંધાન રાખવાનું. તો મહારાજ કહે છે પ્રથમ સ્કંદનો પહેલો અધ્યાય, 8મો, 10મો, 14મો ને 16મો અધ્યાય એ નિષેધ અધ્યાયો કહ્યા છે, એટલે કે ત્યાં કથાને વિરામ ન કરવી. પછી દ્વિતીય સ્કંદને વિશે, દ્વિતીય સ્કંદમાં 3જો અને 8મો અધ્યાય, આ બે અધ્યાયમાં એ ઋષિ મુનિઓએ મહાપુરુષોએ એને કથા વિરામ માટે નિષેધ કયા છે. તૃતીય સ્કંદની અંદર પહેલો, 7મો, 10મો, 18મો, 23મો આ અધ્યાયને વિશે કથાને વિરામ ન કરવી. વળી આગળ મહારાજ કહે છે ચતુર્થ સ્કંદમાં પહેલો, 3જો, 10મો, 17મો, 28મો આ અધ્યાયોમાં કથા વિરામ ન કરવો. પછી એવી જ રીતે જો એ નિષેધ કરેલા અધ્યાયમાં ત્યાં કથાને જો વિરામ કરે છે તો શ્રોતા અને વક્તા બંનેને જે ફળમાં ભેદ પડી જાય. પંચમ સ્કંદમાં 5મો, 13મો અધ્યાય છે એ નિષેધ કયા છે. છઠ્ઠા સ્કંદમાં પહેલો, 5મો, 6ઠ્ઠો અને 10મો અધ્યાય વિરામ કરવા માટે નિષેધ કરેલા છે. 7મા સ્કંદની અંદર પહેલો, ચોથો અને 6ઠ્ઠો, એવી જ રીતે 8મા સ્કંદમાં પહેલો, બીજો, 8મો, 10મો અને 21મો આ અધ્યાયો નિષેધ કરેલા છે. 9મા સ્કંદમાં પહેલો, ચોથો, 10મો, 15મો અધ્યાય એ સંતોએ કથા વિરામ માટે વર્જિત કયા છે. 10મા સ્કંદમાં પહેલો, 9મો, 10મો, 22મો, 29મો, 30મો, 31મો, 62મો, 76, 77 આ જે અધ્યાય છે એ અધ્યાય ત્રયારુણિ કશ્યપ આદિ 6 પુરાણીઓએ શાસ્ત્રકારોએ એને વિરામ માટે નિષેધ કરેલા છે. એવી જ રીતે એકાદશ સ્કંદની અંદર 10મો, 22મો, 30મો, જ્યારે 12મા સ્કંદમાં 9મો અધ્યાય કથા વિરામ માટે નિષેધ કહેલો છે. આ નિષેધના અધ્યાયો મહારાજ કે અમે તમને ગણાવી દીધા.
આ નિષેધના અધ્યાયોમાં પહોંચીને કથાને વિરામ કરવી નહીં. મનમાં પ્રશ્ન થાય છે, એ કેમ હશે? કારણ શું કે એ જગ્યાએ ન કરવાની? સ્ટોપ. કથાને ત્યાં કેમ વિરામ ન કરવાની? કારણ શું? તો ભક્તો, ઘણા બધા કારણો પૈકી એક કારણ કે જેમ 10મા સ્કંદમાં કીધું, 29મો, 30મો, 31મો અધ્યાય રાસ પંચાધ્યાયની કથા છે. હવે જે રસમાં પૂર્ણપણે આપલાવી થયા હોય ને વચ્ચેથી અધવચ્ચેથી છોડી દે, કેવું થાય? એટલે જે રસ પ્રવાહિત થઈ રહ્યો છે, હવે આ તો કેવું કે 4 દિવસનો પીપાસુ હોય અને થાળી પીરસાણી, અને થાળી પીરસાણી જમવા જાય ને તે કોઈ દોથો ભરીને રેતી નાખી દીધી. થાળી પીરસાણી હોય, રેતી નથી નાખી, ચાલો, અને થાળી 4 દિવસનો ભૂખ્યો છે, પીપાસુ છે, જમવાની શરૂઆત કરે ત્યાં એ કોળીઓ ભરવા જાય ને તે થાળી પાછી લઈ લેવામાં આવે, કે થાળી ઉપરથી ઊભા કરી દેવામાં આવે, તો એને શું વિચાર આવે? સમજાય છે ને? શું થાય એને? જે ખેદ થાય ને, એમ શ્રોતાના હૈયામાં આવો ખેદ થાય. તો જે રસ પ્રવાહિત થયો છે એનામાં ક્યાંય વિક્ષેપ ના આવવો જોઈએ. એટલા માટે ઘણા બધા એના રહસ્ય છે નિષેધ અધ્યાયો પાછળના, કે આ જગ્યાએ શા માટે વિરામ ન કરવો. પણ એમાંનું એક રહસ્ય આપણે ઉડીની આંખે વળગે ને સમજાય એવો ભાવ છે આ. પછી વળી એવું કીધું કે ઘણીક વખત હવે કોઈકને એવું હોય, કથા પોતે વાંચતા હોય કે ઘરે સ્વાધ્યાય કરતા હોય, દરરોજ એક અધ્યાય વાંચવાનો. હવે એનામાં તો હવે એ અધ્યાય આવવાનો જ છે. એક અધ્યાયનો નિયમ હોય તો પછી તો કે તો પણ નિષેધ કરેલો જે અધ્યાય છે એ આવે તો ત્યાં વિરામ ન કરવાનો, આગળના અનિષેધ અધ્યાય જ વિરામ કરવાનો. ત્યારે 2 વાંચવા પડે તો વાંધો નહીં, પણ એ અધ્યાયમાં તો નહીં. પછી એવી રીતે માસ પારાયણ હોય, એટલે 1 મહિનાની પારાયણ હોય, 15 પક્ષ પારાયણ એટલે 15 દિવસની પારાયણ હોય, કે પછી જે રીતે અધ્યાયોનું વાંચન કરવાનું, કથાની સમાપ્તિ કરવાની, તો એ પ્રમાણે પણ આ નિષેધ કરેલા અધ્યાયોમાં કથા વિરામ કરવી નહીં. એનું ખાસ એવી રીતે ગોઠવણી કરવી. બીજું કે જ્યારે કથાની સમાપ્તિ થાય તો વિરામ સમયે વક્તા ઘડી, 2 ઘડી કે 1 ઘડી પર્યંત ભગવાનના નામની ધૂન્ય કરવી. આપણે બધાને એમ થતું કથામાં છેલ્લે ધૂન શું કામ કરતા આવે, પણ કથાના અંતે જ્યારે કથા વિરામ પામે ત્યારે વક્તાએ 2 ઘડી કે 1 ઘડી, 2 ઘડી ને 1 ઘડી તો આપણે કરતા જ નથી, 2 મિનિટે માન કરે, બધાને જવાની તાણ હોય પાછી. તો મહારાજ કે છે નારાયણ ધૂન્ય કરવી. ત્યાર પછી આસન ઉપરથી નીચે ઉતરવું વક્તાએ, અને ફરી પાછા ઉતરીએ ત્યારે પણ જેમ પહેલા આસન ઉપર બેસતા પહેલા ગુરુજનોને, દીક્ષા ગુરુ આચાર્ય હોય એને, અને એ શાસ્ત્રને વંદન કર્યા હતા એ જ રીતે પુનઃ વંદન કરી અને પછી એ ત્યાંથી જવું અને પોતાના ઉતારા તરફ પોતાના ઘર સુધી જવું, અને આવી રીતે કથા સમાપ્તિ સુધી પ્રતિદિન આવું આચરણ કરવું. અને જે પંડિત વક્તા છે, કથાના પ્રારંભના દિવસથી લઈ અને સમાપ્તિના દિવસ સુધી અન્યનું અન્ન ન જમવું, પારકું અન્ન નહીં જમવું. પછી ગાયનું દાન પણ લેવાનું નહીં, ગાયનું દાન પણ લેવાનું નહીં. અને જો પોતાના કુટુંબનું પોષણ થઈ જતું હોય એટલા પ્રમાણમાં શ્રોતાઓ દાનના રૂપમાં અન્ન આપી દેતા હોય તો એનાથી વધુ એ ન લેવાનું. પછી જો પોતાનું પોષણ ન થાય, પરિવારનું પોષણ ન થાય એટલું
પૂરતું ન હોય ને પછી બીજા કોઈ આપતા હોય તો લેવામાં દોષ નથી, પણ કેટલું તો કે પોતાના પરિવારનું પોષણ થાય એટલા સુધી જ. અપરિગ્રહી વૃત્તિ આ બધી જ વક્તાના માનસ પટ ઉપર, વક્તાના અંતઃકરણ ઉપર એની મોટી અસર છે. હવે જ્યાં દ્રષ્ટિ વાંધો નથી, આજે તો ઘણું આવી ગયું, 2 મહિના હાલી જશે, 1 વર્ષ હાલી જશે, એટલું મળી ગયું છે. એટલે હવે એ જે હરખ છે ને એ વાસ્તવમાં દુન્યવી લોભનો હરખ છે. અને દુન્યવી લોભના હરખ સાથે પ્રસ્તુતિ થાય એટલે જે વૃત્તિઓ બદલાય છે, વિચારો ફરે છે, અને વૃત્તિઓ બદલાય છે ત્યારે શાસ્ત્રના રહસ્યો હાથમાંથી ઘણી વખત છૂટી જતા હોય છે. એટલા માટે મહારાજે કીધું છે આ વાત. પછી આ અન્ન સ્વીકારવાનો વિધિ એ સપ્તાહ હોય, દશા હોય, પક્ષ કે માસ પારાયણમાં પણ આવી જ રીતે હોય. બીજું વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું શું, તો કે પેટમાં વાયુ થાય એવું ભોજન ન કરવાનું, અતિ ભોજન ન કરવાનું, કે જેના કારણે પિત્તાદિક રોગ ઉત્પન્ન થાય અને પછી તેલવાળું, કડવું, તીખું બધું ખાધું હોય પછી ઓટકાર એવું પણ નહીં. પછી પોતાના બ્રહ્મચર્યની અંદર વિક્ષેપ કરનારું હોય, અહિંસા, સત્ય, અસ્તેય, ધર્મનું પાલન કરવામાં વિક્ષેપ થાય એવું હોય, એવું આચરણ પણ, એવી ક્રિયા પણ ક્યારેય કરવી નહીં. આવી રીતે શાસ્ત્રના કહેલા લક્ષણોયુક્ત યુક્ત જે વક્તા છે એ વક્તા કથા સંભળાવે ત્યારે હૈયામાં, શ્રોતાના હૈયામાં ભગવદ પ્રતિષ્ઠા થાય છે. એના નિયમો મહારાજ કે અમે કયા, અને હવે શ્રોતાએ કેવા હોવા જોઈએ એની વાત મહારાજ આગળના અધ્યાયમાં કરશે. આપણે આગળના સત્રમાં સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.